નમસ્કાર મિત્રો, જો તમે ઉદ્યોગ સાહસી છો, વેપારી છો અથવા તમારા બિઝનેસમાં કંઈક નવું કરવા માંગો છો, બિઝનેસમાં ગ્રોથ લાવવા માંગો છો અને નવી ટેકનોલોજી સાથે જોડાવા માંગો છો પણ આઈડિયા મળતા નથી, તો આજે તમારા માટે આપણે એક એવો જ એક્સપો અને એક એવો જ વિડીયો લઈને આવી ગયા છે કે જેમાં તમને ઘણું બધું જાણવા, જોવા અને શીખવા મળશે. તો વાત કરી રહ્યો છું GCCI, જે અત્યારે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેને એક આયોજન કર્યું છે ગેટ 2026, જે સેકન્ડ એડિશન છે અને એન્યુઅલ ટ્રેડ એક્સપો છે. તો આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગરમાં. 16 એપ્રિલ એટલે કે આજે ગાંધીનગરની અંદર બિઝનેસ અને ટેકનોલોજીનો મહાસંગ્રામ થઈ રહ્યો છે. તો શું છે આ ટેકનો એક્સપોની અંદર ખાસ અને શું છે જોવાલાયક અને શું છે જાણવાલાયક, એ બધી જ માહિતી આજના વિડીયોમાં તમને મળવાની છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો અને આ વિડીયો તમારા બિઝનેસ ગ્રુપમાં અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ શેર જરૂરથી કરી દેજો. તો ચાલો અંદર. જેવા જ અહીંયા આવશો તો સામે તમને રજિસ્ટ્રેશન કાઉન્ટર દેખાશે, ત્યાં રજિસ્ટ્રેશન કરાવવાનું છે ને પાર્કિંગની સુવિધા 2 વ્હીલર 4 વ્હીલર માટેની અહીંયા આપેલી છે, જે ફ્રી ઓફ કોસ્ટ છે, જેનો કોઈ ચાર્જ નથી. આ છે અહીંયાનું વિશાળ પાર્કિંગ અને તમે પહેલો જ દિવસ છે આજે અને તમે ભીડ જોઈ શકો છો પાર્કિંગમાં. અને જગ્યા ખાસી વિશાળ છે એટલે પાર્કિંગનો આમ વાંધો આવે એવું નથી. તો આ છે રજિસ્ટ્રેશન વિન્ડો અને અહીંયા આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. પછી વિઝિટર આઈ કાર્ડ મળશે, એ લઈને આપણે અંદર એન્ટ્રી કરવાની છે. રજિસ્ટ્રેશનની પ્રોસેસ પણ તમને કહી દઉં કે આ જે સ્કેનર આપ્યું છે એને સ્કેન કરી દેવાનું, એટલે તમારી બેઝિક ઇન્ફોર્મેશન પૂછશે, નામ, મોબાઈલ નંબર, મેલ આઈડી, એ તમે નાખશો એટલે એક QR સ્કેન તમને વોટ્સઅપમાં આવશે. એ જઈ અને તમારા સામે જે અમે વિન્ડો બતાવી એ વિન્ડોમાં શો કરવાનું, એ સ્કેન કરશે અને તમારા નામનું એક વિઝિટિંગ, એટલે કે આ રીતે વિઝિટર આઈડી તમને મળી જશે. તો આ છે મુખ્ય એન્ટ્રી ગેટ. અહીંયાથી આપણે હવે કરવાની છે એન્ટ્રી અને સામે પોસ્ટરને લાગેલું છે, કઈ કઈ બ્રાન્ડે પાર્ટિસિપેટ કર્યું છે બધું એમાં હાઇલાઇટ કરેલું છે. તમે અંદર એન્ટ્રી કરશો ત્યારે આઈ કાર્ડ ઉપર બી એક સ્કેનર બનેલું છે, એ પણ સ્કેન કરવામાં આવશે. કોન્મેટ હેવી ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સામે તમે જે જોઈ રહ્યા છો એ મશીન બનાવવામાં આવ્યું છે. મશીનની ખાસિયત એ છે કે મશીન આખું ઇલેક્ટ્રિક છે, મતલબ EVથી ચાલે છે, બેટરીથી ચાલે છે. તો આ ક્ષેત્રમાં પણ હવે એક ઇલેક્ટ્રિક ક્રાંતિ આવી ગઈ છે. તો આ જે કંપની છે એ મુખ્યત્વે બરોડાની છે અને કન્સ્ટ્રક્શનની જે મશીનરી આવે એનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીંયા એસ્ટ્રલ કંપનીનો સ્ટોલ લાગેલો છે, જેમાં બાથવેર, પેન્ટ્સ અને ટેન્ક્સ દર્શાવેલા છે. સામે એડમિન બ્લોક અને બોર્ડ રૂમ બનાવેલો છે અને વોશરૂમ પણ અવેલેબલ છે સીધું. એક્સપોની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો અહીંયા આગળ વિશાળ ફલક છે એક તો, એટલે કે લગભગ 18,000 ચોરસ મીટરથી પણ વધુ જગ્યામાં આ પ્રદર્શન ફેલાયેલું છે અને 400થી પણ વધુ એક્ઝિબિટરે અહીંયા ભાગ લીધો છે. માત્ર ગુજરાત જ નહીં પણ ભારતના 10થી વધારે રાજ્યોમાંથી, મોટી કંપનીમાંથી લોકો અહીંયા આવેલા છે અને એક્ઝિબિટર તરીકે જોડાયેલા છે. બીજું કે અહીંયા એક વિકસિત ભારત 2047ની થીમ પણ છે કે જેમાં આગામી 25 વર્ષમાં ગુજરાતનો જે રોડ મેપ છે એ આવરણ કરવામાં આવશે. હવે મુલાકાતીઓ માટે શું ખાસ છે, તો જો તમે એક વિઝિટર તરીકે અહીંયા આવો છો તો તમને શું ફાયદો છે, તો એમાં તમને એક તો નેટવર્કિંગનો ફાયદો છે કે દેશ વિદેશના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે સીધી મુલાકાત કરવાની તક મળશે. નવી ટેકનોલોજી કે જેમ કે તમે તમારા બિઝનેસને સ્માર્ટ બનાવવા માગો છો તો કઈ નવી ટેકનોલોજી બજારમાં આવી છે તેનું તમને અહીંયા લાઈવ જોવા મળશે. સ્ટાર્ટઅપ અને ઇનોવેશન, જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો અહીંના ઇનોવેશન ઝોનમાં તમને ગજબના આઈડિયાઝ મળશે. અને B2B મિટિંગ્સ જેવી કે નવા વેપારી સાથે સંબંધો બાંધવા માટે ઉત્તમ પ્લેટફોર્મ તરીકે આ તમે જોઈ શકો છો. આ છે એક્સપો હોલ 1. તો અહીંયા આપણે કરી રહ્યા છીએ એન્ટ્રી. સામે બોર્ડ ઉપર જે બધી બ્રાન્ડ દેખાય છે એ બધી છે અહીંયાની સ્પોન્સર બ્રાન્ડ.
તો આ છે કોન્ટિસ બ્રાન્ડ કે જ્યાં આપણને એક્સપર્ટ વોલિંગ સોલ્યુશન મળવાનું છે. આજે છે એકચ્યુઅલી ફર્સ્ટ દિવસ, પણ તમે અહીંયા રશ જોશો તો ઘણા બધા વિઝિટર આજે અહીંયા વિઝિટ માટે આવેલા છે. જોઈન ઇન્ડિયાઝ બિગેસ્ટ ટેક એન્ડ બિઝનેસ ઇવેન્ટ જે 11 અને 12 સપ્ટેમ્બર 2026માં થવાની છે મહાત્મા ગાંધી કન્વેન્શનલ હોલમાં, જે અહીંયા દર્શાવી છે. આ એક એવી કંપની છે કે જે 3D પ્રિન્ટર અને તેની ટેકનોલોજી દ્વારા વસ્તુ બનાવવાની સગવડ આપે છે, એટલે કે આઈડિયાને રિયલમાં કન્વર્ટ કરે છે. તો આ છે અહીંયા વોલ 3D ઇન્ડિયા લિમિટેડનો સ્ટોલ. તમે કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો અહીંયા એમની કાર્ડ્સ અને ડિટેલ્સ આપેલી છે. જનરલી જે પ્લાસ્ટિકનું આપણે જોયું આ રીતનું બધું મેન્યુફેક્ચરિંગ થાય છે, આ રીતનું. +16 years of legacy, શતરંજ ગ્રુપ રિયલ એસ્ટેટનું ગ્રુપ છે આ. 2 BHK એપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ. અહીંયા છે આ સ્ટોલ A107 આર્ક એન્ટરપ્રાઇઝ. સામે તમે જોઈ શકો છો એની કેન રીલ ઇન જસ્ટ 10 મિનિટ. કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. અને અહીંયા ડિટેલિંગ સમજાવવામાં આવે છે. નેસ્ટિન બાય ટાટા સ્ટીલ. કોન ઇન્ડસ્ટ્રી. તો અહીંયા લાઈવ ડેમો પણ ચાલે છે. વોટર સોફનર પ્લાન્ટ, રેન વોટર હાર્વેસ્ટિંગ અને એ રીતે ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ આરઓ પ્લાન્ટ, એસટીપી, ઇટીપી, આ રીતે અહીંયાની સિસ્ટમ છે. घर में जाओ, कोई भी एक प्लग में लगाओ, आपका घर कवर करे. पावर છે. તો અહીંયા આ રીતે તમને ડિજિટલ કર્ટન અને સ્ક્રોલિંગ બોર્ડ ને બધું જોવા મળી જશે. અને કોન્સેપ્ટ યુનિક છે. બાકી તમે આ રીતની સ્ટેન્ડી ને તો બધું જોયેલું જ હશે, તો એ પણ અહીંયા તમને મળી જવાનું છે. આજે ફર્સ્ટ ડે છે. અમુક સ્ટોલમાં હજુ બધું લાગવાનું બાકી છે. શાખા પ્રોડક્ટ ડિસ્પ્લે ઝોન. આપણી સોશિયલાઇઝ ફોટો એડિટિંગ એપ છે જે મેડ ઇન ઇન્ડિયા છે, સ્વદેશી એપ છે, જેનામાં 40થી વધારે ઇન્ડિયન ફેસ્ટિવલ્સ, 100થી વધારે નેશનલ ડેઝ અને ઇન્ટરનેશનલ ડેઝ ને 100થી વધારે બિઝનેસ કેટેગરીઝના 40,000થી બી વધારે ટેમ્પલેટ છે. આપણે 365 ₹1 પર ડેના પ્રાઇસિંગ ઉપર કસ્ટમરને એફોર્ડેબલ એવું સોલ્યુશન્સ આપીએ છીએ. વિધિન 10 સેકન્ડ્સમાં આપણે કહીએ છીએ કે કસ્ટમરે એનો લોગો એડ કરીને, પ્રોડક્ટ ફોટો એડ કરીને, બિઝનેસ ડિટેલ્સ એડ કરીને એનું પોસ્ટર બનાવી શકે છે અને સોશિયલ મીડિયા ઉપર શેર કરી શકે છે. એના અલગ અલગ ફીચર્સ છે, જે રીતના ઇન્ડિયન ફેસ્ટિવલ પોસ્ટર, બિઝનેસ પોસ્ટર્સ, ઇન્ટરનેશનલ ડેઝ, કોલાજ મેકર, રિમૂવ બેકગ્રાઉન્ડ, ફેસ્ટિવલ કેલેન્ડર, બ્રાન્ડ કિટ, પ્રો ઇમેજ એડિટિંગ ટૂલ્સ છે. અને દર મહિને આપણે કોઈ બી ફેસ્ટિવલ કેલેન્ડર આપીએ છીએ. દર મહિનાની પહેલી તારીખે આખું કેલેન્ડર કોઈએ યાદ રાખવાની જરૂર નથી. એમને પર્ટિક્યુલર જે તારીખે જે ફેસ્ટિવલ આવે છે એમની એડવાન્સમાં ડિટેલ ખબર પડી જાય છે. ઓકે. તો સર કોઈને બુક કરવું હોય અથવા લેવું હોય તો શું કરવું પડે એના માટે? બસ એમના પ્લે સ્ટોર યા ગૂગલ એપ સ્ટોર ઉપરથી એપને ડાઉનલોડ કરવાની છે. સોશિયલાઇઝ એપ સર્ચ મારવાનું છે, આઈધર એ કોડ સ્કેન કરીને ડાઉનલોડ કરી શકે છે. અને સર અત્યારે જેમ કે કોઈ અહીંયા આવીને કોઈ પરચેસ કરે છે તો એને કોઈ બેનિફિટ છે? યસ, અહીંયા કોઈ આવીને પરચેસ કરે છે તો આપણે એમને 10% ઓફ આપીએ છીએ અત્યારે કોઈ બી પ્લાન ઉપર. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સો મચ.
આ બધું રિયલ એસ્ટેટને લગતું અહીંયા આપેલું છે. આ ઇન્ટિરિયર્સ માટેનું છે. લાભ એન્ટરપ્રાઇઝ પ્રમોટિંગ બ્રાન્ડ્સ બેગ્સ ને બધા ઉપર તો તમારે પ્રમોશન નહીં કરાવવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો યુરોન બ્રાન્ડ છે જે ઇન્ડસ્ટ્રીયલ અને હોમ બંને સોલાર બેઝ સુવિધા પૂરી પાડે છે. તો આ જે ઇન્ડસ્ટ્રીયલ સોલાર લાગી હોય તો એને સાફ કરવા માટે ઓટોમેટિક અહીંયા મશીન મૂકેલું છે. તો તમે ઇન્ડસ્ટ્રીયલ સોલારને આ રીતે ડાયરેક્ટલી સાફ કરી શકો છો. બાકી શું શું સર્વિસ છે બધું જ અહીંયા હાઇલાઇટ કરેલું છે. તો બેઝિકલી અહીંયા તમે જે જુઓ છો આ છે એઆઈ એનેબલ પોસ્ટ સિસ્ટમ. એટલે કે ધારો કે તમારે રેસ્ટોરન્ટ માટે પોસ્ટ સિસ્ટમ લેવી હોય ઓટોમેટિક બિલિંગ વગેરે તો એના માટેનું અહીંયા તમને જે સોફ્ટવેર પાર્ટ છે એ તમને અહીંયા મળી જવાનો છે. અને આ રીતની ડિટેલિંગ્સ છે અહીંયા આગળ. તો વધુ માહિતી માટે તમે ડાયરેક્ટ જે અહીંયા નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા આગળ આ જે સ્ટોલ છે એ છે અરવિંદ સ્માર્ટ પાર્ક અને એની બધી ડિટેલ્સ અહીંયા લખેલી છે સામે. અહીંયા આગળ છે ગણેશ હાઉસિંગ લિમિટેડ અને એમના પ્રોજેક્ટ્સની બધી માહિતી અહીંયા આપવામાં આવે છે. Some space for the past. મોસ્ટલી આ રિયલ એસ્ટેટને લગતું અહીંયા આપેલા બધા સ્ટોલ છે. I need to go જોબ પ્લેટફોર્મ્સ માટેનું એઆઈ પાવર્ડ પ્લેટફોર્મ છે talentwallet.com. તો હું હાલમાં આવ્યો છું જોડિયાક એનર્જી લિમિટેડમાં અને મારી સાથે જોડાયેલા છે ઇમરાન હાસમી સર જે અહીંયાના જનરલ મેનેજર છે. તો સર તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. થેન્ક યુ. તો મને ખાલી જોડિયાક એનર્જી લિમિટેડ વિશે થોડું જણાવજો જેથી આપણા વ્યુઅર્સને કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અહીંયા આગળ આવીને મળી શકે. કંપનીનો પ્રોફાઇલ ને એના વિશે સર. ચોક્કસ. ઝોડિયાક એનર્જી લિમિટેડ એક 30 વર્ષ જૂની કંપની છે જે એનર્જી સેક્ટરમાં છે 30 વર્ષથી. આખા ભારતમાં એક કે બે જ કંપનીઝ હશે જે એનર્જી સેક્ટરમાં 30 વર્ષથી છે. એમાં એક ઝોડિયાક એનર્જી લિમિટેડ છે. અચ્છા. જેમાં રિન્યુએબલ એનર્જીમાં નાનાથી નાનું હોય 2-3 કિલોવોટનું હોય કે 20 મેગાવોટનું હોય કે 100 મેગાવોટનું હોય એ બધાને અમે લોકો સર્વ કરીએ છીએ. સિમલેસ ઓપરેશન્સ આપવા માટે અમારી જે સર્વિસ છે એ સૌથી મહત્ત્વની છે. રાઈટ સર. અને અને એના માટે જ અત્યારે ઝોડિયાક એનર્જી ઇન્ડિયામાં વન ઓફ ધ લાર્જેસ્ટ કંપનીઝ છે. બરાબર છે. 16,000 અમારા કસ્ટમર છે. અમે 500થી વધારે મેગાવોટનું એક્ઝિક્યુશન કરી દીધા છે. રેસિડેન્શિયલ હોય, ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ રૂફટોપ્સ હોય કે ઇન્ડસ્ટ્રીયલ હોય કે યુટિલિટી પ્રોજેક્ટ્સ હોય, ભારત હોય કે ભારતની બહાર હોય. નાઇસ. ઓકે. તો થેન્ક યુ વેરી મચ સર. અને તમને એક વસ્તુ કહેવા માંગીશ કે તમારે જો જોડિયાક એનર્જી લિમિટેડને લગતું કંઈ પણ કામકાજ હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર આપેલો છે. ડેફિનેટલી તમે ત્યાં કોન્ટેક્ટ કરજો. તો અહીંયાથી હવે આપણે એક્સપો હોલ નંબર 10 બાજુ જઈ રહ્યા છીએ. ને એસી ડોમ છે એટલે ગરમીમાં વાંધો નહીં આવે. તો અહીંયા ઓક્ટફિસ ટેકનોલોજી એલએલપી છે જેમાં તમને આ બધી સુવિધા મળી જવાની છે જેમ કે ERP રિલેટેડ, ફાઇનાન્સ, CRM, HRMs
ક્રિએટર એનાલિસિસ અને બધી જ વિગત તમને અહીંયા મળશે. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, તો એના રિલેટેડ અહીંયા બધું સ્ટોલ લાગેલો છે. સો ખૂબ જ મોટું ટ્રેડ એક્સપો આવેલું છે, તો તમે અહીંયા જરૂરથી વિઝિટ કરજો. અત્યારે આપણે જે છીએ ત્યાં બી સેગમેન્ટ છે, બી 275 to 76 ને રીતે આ પ્રમાણે બધા સ્ટોલ લાગેલા છે. રોબોટેક મિકેનિક, હાઉસ ઓફ સ્ટાર્સ, તમે અમદાવાદમાં છો અને અત્યારે એક આ કંપની છે સ્પિનોટો, તો આ લોકોની સર્વિસ છે કે માનો કે તમારું બાઇક, 2 વ્હીલર કે 4 વ્હીલર જો બ્રેકડાઉન થાય છે અને તમે એપ્લિકેશન થ્રુ ડાયરેક્ટ એમનો કોન્ટેક્ટ કરો છો, તો તમને પર્સન તમારા જે પણ લોકેશને હશે તમે ત્યાં આગળ આવી જશે. તો આ એમનું કાર્ડ છે અને અહીંયા બધી ડિટેલ્સ આપેલી છે, તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. સો ગ્લોબલ સોફ્ટવેર વન સ્ટોપ ટેલી સોલ્યુશન તમને અહીંયા મળી જવાનું છે. તો આ છે હોલ નંબર 12 અને અહીંયા ઓટો એક્સપો આવેલો છે. અહીંયા આગળ છે કોન્ક્લેવ હોલ નંબર 12માં. યોર ગેટવે ટુ વિઝન 2047. એક્સપાન્ડ, એક્સપ્લોર, એન્ગેજ. સેલ્ફી માટે ત્યાં મૂકેલું છે. તો અહીંયા ડે વાઇઝ કાર્યક્રમની અપડેટ આપેલી છે, તમે એકવાર સ્ટોપ કરીને જરૂરથી વાંચજો કેટલા વાગે કયો ફંક્શન છે, શું છે. આ ડે 2નું અહીં લખ્યું છે, 11 વાગ્યાથી 12:30 શું પ્રોગ્રામ છે, કયા હોલમાં છે, બધી જ ડિટેલ અહીંયા આપેલી છે અને કોણ ચીફ ગેસ્ટ છે.
બધું જ. અહીંયા આગળ ડે 3 એટલે કે 18 એપ્રિલના દિવસે શું કાર્યક્રમ છે, કોણ આવવાનું છે, એ બધી જ ડિટેલ અહીંયા આપેલી છે. અને જે કોન્ક્લેવ છે એના સ્પીકર્સ છે બધા અહીંયા હાઇલાઇટ કરેલા છે. સ્પેશિયલ થેન્ક્સ ટુ અવર પાર્ટનર્સ. તો આ બધા પાર્ટનર્સ છે આ ઇવેન્ટ્સના. સાણંદ ઇન્ડસ્ટ્રી એસોસિએશન ટ્રાન્સફોર્મેશન એન્ડ વિઝન 2013 અહીંયા હાઇલાઇટ કરેલું છે. પંજાબ નેશનલ બેંક એમનો પણ અહીંયા સ્ટોલ લાગેલો છે. સાર્થક સાત્વિક, એટુ કાઉ ગીસ ને એ બધું અહીંયા હાઇલાઇટ કરેલું છે. તો સિમ્ફની કુલરનું પણ અહીંયા સ્ટોલ લાગેલો છે. અહીંયા ઝાયડસનો સ્ટોલ લાગેલો છે. પાછળ એસ્ટ્રલ પાઇપનો લાગેલો છે સ્ટોલ. ને અહીંયા આગળ છે ફૂડ કોર્ટ. જો તમે એક્ઝિબિશન જોઈ અને કંઈ ભૂખ લાગે જોતાં તો તમે અહીંયા આવીને ફૂડ કોર્ટમાં નાસ્તો વગેરે પણ કરી શકો છો. બિલકુલ એન્ટ્રી ગેટની પાસે જ છે. તો ફૂડ કોર્ટની અંદરનો નજારો કંઈક આ રીતનો છે. ગેટ 2026 એ માત્ર એક પ્રદર્શન જ નથી પણ નવી તકોનું સર્જન છે. હવે વાત કરીએ અહીંયાના એડ્રેસની. તો એડ્રેસ છે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત. અને કઈ તારીખથી કઈ તારીખ સુધી આ ટ્રેડ ચાલવાનું છે તો હું તમને કહું. ડેટ 16 એપ્રિલથી લઈ અને 18 એપ્રિલ સુધી આ એક્ઝિબિશન ફેર ચાલવાનો છે. સમયની વાત કરીએ તો સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે. જો તમે અહીંયા નજીકમાં અમદાવાદથી અહીંયા આવો છો તો લગભગ 27 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તમે ગાંધીનગર રેલવે સ્ટેશનથી અહીંયા આવવા માગો છો તો 3.2 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને તમે ગાંધીનગર જે એસટી બસ ડેપો છે ત્યાંથી અહીંયા આવવા માગો છો તો 2.8 કિલોમીટરનું અહીંયા ડિસ્ટન્સ છે. ખૂબ જ ભવ્ય અને વિશાળ પરિસરમાં ફેલાયેલું છે. તો લગભગ તમે અહીંયા આવો તો 4 થી 5 કલાકનો ટાઈમ લઈને જરૂરથી આવજો. તો જો તમે તમારા બિઝનેસને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માંગતા હોવ તો જરૂરથી અહીંયા વિઝિટ કરજો. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ગમ્યો હોય તો તમારા બિઝનેસ ગ્રુપમાં શેર પણ કરી દેજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો બહુ જ જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.